જામનગરના દરેલ વિસ્તારમાં આવેલા બીઆરસી ભવન ખાતે પ્રાથમિક શાળાના છાત્રોને આપવામાં આવનાર સરકારી પુસ્તકો સહિતનું સાહિત્ય વરસાદના પાણીમાં પલળી ગયું છે અને જેને કારણે સેંકડો છાત્રો સુધી પુસ્તકો પહોંચી શક્યા નથી। એ પ્રકારનો આક્ષેપ ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા દ્વારા કરવામાં આવ્યો હતો। આ આક્ષેપમાં તેઓએ આપેલી કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે। જામનગર શહેર અને જામનગર જિલ્લા જામનગર તાલુકાની અંદાજિત 250 થી પોણા 300 જેટલી શાળાઓને સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા જે ધોરણ 1, 2, 3 થી 5 અને 6 થી 8ની સ્વાધ્યાય પોથીઓ અને ચાલુ વર્ષે ધોરણ 3 થી 5 માટે નોટબુક્સનું વિતરણ કરવાનું હતું। આ વિતરણ જૂન મહિનાની શરૂઆતમાં સરકારશ્રી દ્વારા ગાંધીનગરથી પત્ર કરીને મોકલવામાં આવેલું હતું। આ સાહિત્ય જામનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સમયસર મળ્યું નહોતું। ઘટતા સાહિત્ય બાબત ગાંધીનગર એસએસએના સચિવશ્રીને રજૂઆત કરી સાહિત્ય મંગાવેલું હતું। અમને ગઈકાલે મળેલી માહિતી મુજબ અને બીઆરસી જામનગર ખાતે જે સાહિત્ય હતું એમાંથી અંદાજિત 2000થી વધુ પુસ્તકો છે એ વરસાદી પાણીના કારણે પલળી ગયેલા છે અને બાકીનું સાહિત્ય છે એ શાળાઓને હાલ વિતરણ થઈ રહ્યું છે। શાળાઓમાં સાહિત્ય સમયસર મળ્યું નથી અને ક્યાંક વિતરણ વ્યવસ્થામાં ચોક્કસથી ખામી જણાય એવું ધ્યાને આવેલું છે। આ બાબતે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી જે કોઈ સાહિત્ય પલળી ગયું છે એ સાહિત્ય શાળાઓ સુધી વહેલું મળી રહે એ પ્રકારની રજૂઆત ગાંધીનગર ખાતે કરવાના છે। બીઆરસી ભવનમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપવાના થતા પુસ્તકો પલળી ગયા છે એવા આક્ષેપ વચ્ચે બીઆરસી કોઓર્ડિનેટર પ્રજ્ઞાબેન લીંબડ દ્વારા ગઈકાલે શુક્રવારે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા। આ તકે તેઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા સાથે આ આક્ષેપો અંગે વિગતવાર વાતચીત કરી હતી। આ વાતચીત દરમિયાન પ્રજ્ઞાબેન લીંબડે જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકો પલળી જવા અંગે ચંદ્રકાંતભાઈ ખાખરિયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી। ચંદ્રકાંતભાઈ ખુદ શિક્ષક છે અને તેઓએ આ પ્રકારના આક્ષેપો કરતા પહેલા વાસ્તવિકતાની જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ। જોકે પ્રજ્ઞાબેન લીંબડે એમ પણ જણાવ્યું હતું કે ચંદ્રકાંતભાઈ તરફથી તેઓને ફોન કરવામાં આવ્યા હતા પરંતુ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાને કારણે પોતે ચંદ્રકાંતભાઈના ફોન રિસીવ કરી શક્યા ન હતા। આ ઉપરાંત પ્રજ્ઞાબેન લીંબડે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયા સાથેની વાતચીતમાં વિવિધ પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું હતું કે જૂન મહિનાથી અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જ્યારે સર્વ શિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને આપવાના થતા પુસ્તકો બીઆરસી ભવન ખાતે આવ્યા છે ત્યારે અમારા દ્વારા જામનગર શહેર અને તાલુકાના તમામ સીઆરસી કોઓર્ડિનેટરને બીઆરસી ભવન ખાતે રૂબરૂ બોલાવી તમામ પુસ્તકોની સોંપણી કરવામાં આવી છે અને આ તમામ પુસ્તકો શાળાઓ સુધી પહોંચે અને આચાર્ય અને સીઆરસીની ઉપસ્થિતિમાં બાળકોને આ પુસ્તકોનું વિતરણ થાય તે પ્રકારની વ્યવસ્થા અમારા દ્વારા ગોઠવવામાં આવી છે। આ અંગેનો ફોટોગ્રાફ પણ બીઆરસી ભવનને મોકલવામાં આવે એ પ્રકારની સૂચનાઓ તમામ સીઆરસીને આપવામાં આવેલી છે। તાજેતરના વરસાદ દરમિયાન બીઆરસી ભવનમાં પુષ્કળ વરસાદી પાણી ભરાઈ ગયું હતું ત્યારે ધોરણ 3 અને ધોરણ 4ના વિદ્યાર્થીઓને આપવાની નોટબુકો અને ધોરણ 1 તથા 2ના વિદ્યાર્થીઓને આપવાની થતી પુનિત ભારતની પુસ્તિકાઓ માત્ર પલળી છે। વરસાદના પાણીમાં કોઈ પણ પાઠ્યપુસ્તક પલળેલા નથી। આ પ્રકારની નોટબુક અને પુસ્તિકાનો 10% જેટલો જથ્થો પલળી ગયા પછી તેને સૂકવીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે। આ કામગીરી દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સીઆરસી અરવિંદભાઈ પટેલે આ પુસ્તિકાઓ તથા નોટબુક લઈ જવાનો ઇનકાર કર્યો હતો તેથી સમિતિ હસ્તકની શાળાઓના બાળકો સુધી આ સાહિત્ય પહોંચી શક્યું નથી। આ સમગ્ર વાતચીત દરમિયાન પ્રજ્ઞાબેન લીંબડે આ સમગ્ર પ્રકરણ અંગે વિવિધ વિગતો આપી હતી જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે। આજે અમારા આંગણે એટલે કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ચેનલની ઓફિસે બીઆરસી ના જે કોઓર્ડિનેટર છે એવા પ્રજ્ઞાબેન લીંબડ આવ્યા છે અને ખાસ કરીને એમના એક શિક્ષણ વિભાગની અંદર એક વિવાદ ઊભો થયો છે અને ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રાજ્યના જે પ્રમુખ છે એવા ચંદ્રકાંતભાઈ ખાખરિયાએ એક આક્ષેપ કર્યો છે કે ભાઈ જે એમની જે પુસ્તકો આવ્યા છે નોટબુક આવી છે એ પલળી ગઈ છે અને સરકારમાં પણ રજૂઆત કરી છે। તો આપણી સાથે પ્રજ્ઞાબેન લીંબડ છે એ આ બાબતનો કંઈક ખુલાસો દેવા માટે આવ્યા છે કે ભાઈ આજે કંઈ તદ્દન વાત ખોટી છે વાયા વિહોણી છે એવી એક વાત લઈને આવ્યા છે। તો આપણે એમને પૂછશું કે બેન આ જે કંઈ વિવાદ છે શું ઊભો થયો છે શું માહિતી છે? ગુજરાત સરકાર સમગ્ર શિક્ષા ગાંધીનગર તરફથી વખતો વખત વિવિધ સ્વાધ્યાય પોથી નોટબુક્સ વગેરે સાહિત્ય આવતું હોય છે। આ વખતે જૂન માસમાં જ
જુદા જુદા પ્રકારે જૂન માસથી અત્યાર સુધી વિવિધ પુસ્તકો, નોટબુક્સ બધું આવેલું છે. એ દરમિયાન આપણે 6 વખત વિતરણ કરી દીધું છે. હું બીઆરસી કોર્ડિનેટર છું, મારી નીચે 27 સીઆરસી કોર્ડિનેટર આવે. તો આપણે 6 વખત જે સાહિત્ય આવ્યું છે એનું વિતરણ કરી દીધું છે. છેલ્લી વખત જ્યારે 12 તારીખ 12/8/2024 અને એના પછી 17/8/2024 એવી રીતે થોડું થોડું સાહિત્ય આવેલું હતું. તો એક અઠવાડિયું રાહ જોવા માટે કે જેથી કરીને સીઆરસી એકી સાથે બધું સાહિત્ય લઈ જાય, એટલે રાહ જોવા માટે અમે વેઇટ કરી હતી. પરંતુ એ સમય દરમિયાન ખૂબ જ વરસાદ જામનગરમાં થયેલો અને બીઆરસી ભવન અડધું ડૂબી ગયું. એટલું બધું પાણી એમાં ભરાઈ ગયું હતું, જેને લીધે નીચેના જે થોડા પુસ્તકો આવેલા હતા એ પુસ્તકો પલળી ગયા. એ પલળી ગયા એટલે અમે એને સુકાવવા માટે બીઆરસી ભવન ખુલ્લું કરી નાખ્યું, ઉપર પંખા ચાલુ રાખ્યા. પલળેલી હાલતમાં તો આપણે આપી ન શકીએ, એટલે સુકાઈ જાય અને બાળકોને વિતરણ 3-10 કાલે એનું વિતરણ ગોઠવ્યું હતું. બધા સીઆરસીઓને સમય આપીને બોલાવેલા. ત્યારે નગર સમિતિના જે સીઆરસી છે અરવિંદભાઈ પટેલ, એને એવું કહેલું કે આવું પલળેલું સાહિત્ય અમે નહીં લઈ જઈએ. એટલે જોકે એવી બધી સ્થિતિ ખરાબ નહોતી, છતાંય મેં કીધું ઓકે છે કે ભાઈ તમે ન લઈ જાઓ, તમે સહી કરીને લખી જાઓ. ત્યાર પછી આજે મીડિયા વિવિધ આવ્યા અને મોટો ઇસ્યુ બનાવ્યો. ખરેખર જ્યાંથી આવ્યું છે એમાં 3 થી 5ની કંઈ વસ્તુ જ નથી. 6 થી 8ની વસ્તુ જ્યારે આવ્યું છે તો આપણે વિતરણ કરી દીધું છે. છેલ્લે વખતે જ્યારે 3-4ની નોટબુક, ખાલી સાદી નોટબુક્સ છે અને નિપુણ ભારતનું થોડું એવું સાહિત્ય છે. એટલું જૂજ સંખ્યામાં પલળેલું અત્યારે તો ખાલી ફૂગ જ દેખાય છે. પલળેલી જેવી કોઈ સ્થિતિ છે નહીં, છતાં પણ એક ઇસ્યુ બનાવ્યો હોય એવું લાગે છે કે જેથી કરીને બીઆરસી કોર્ડિનેટરના સ્થાનમાંથી એને સ્થાનભ્રષ્ટ કરી શકાય એવો મિલીભગત લાગે છે મને. ખાસ કરીને જે પણ નિવેદન કર્યું છે કે 5મા-6ઠા ધોરણના છોકરા માટે સ્વાધ્યાય પોથીની વાત કરી છે, એ શું છે? સ્વાધ્યાય પોથી તો ઘણા સમય પહેલાં આવી ગઈને વિતરણ થઈ ગયું છે. સ્વાધ્યાય પોથી કોઈ પણ પ્રકારની છે જ નહીં. હાલ માત્ર 3-4ની નોટબુક જે લાઇનિંગવાળી છે એમાં કાંઈ અધ્યયન સામગ્રી નથી, એમાં લખવા માટેનું છે. અને નિપુણ ભારત જે પહેલાં બીજાના છે એની પુસ્તિકા નાની નાની છે, એના સિવાય કોઈ સ્વાધ્યાય પોથી નથી. તમે થોડુંક લીગલી પ્રોસેસ કરવા માનો છો, અને જે પ્રમાણે સીઆરસી તમારી પાસે નાના મોટા આવી કોઈ પણ સાહિત્ય હોય લેવા માટે આવે, ત્યારે એક સમય એવો હતો કે એમને લોકો લઈ જતા હતા. ગમે તે વ્યક્તિ ડ્રાઈવરને મોકલી દેતા, એવું પણ મેં સાંભળ્યું છે કે ડ્રાઈવરને મોકલી દેતા અને ગાડીમાં ભરાવી દેતા. પણ તમે થોડોક આગ્રહ રાખ્યો કે આ સિગ્નેચર કરીને સીઆરસીએ જ આવવું, એવો તમારો આગ્રહ હિસાબે પણ આ વસ્તુ એ લોકો સામેવાળા લોકો નથી ગમી? જી 100%. જે સાહિત્ય બાળક સુધી પહોંચવું જોઈએ એ પહોંચવું જોઈએ, એટલા માટે જ હું ખુદ ત્યાં રહું છું અને સીઆરસી આવે એટલે એને ભરાવી દઉં. માણસો મારા ભરાવી દે, પણ હું એમને જોઈ લઉં કે ભાઈ આ સીઆરસી 100 છે, લઈ જાય છે શાળા સુધી. હું એ પણ કહું છું કે તમારી શાળામાં વિતરણ કરો છો, આચાર્યને બોલાવો છો, ત્યારે સીઆરસી ખુદ ઊભા રહેજો. હું રેન્ડમલી તમારા ફોટા માંગીશ, કારણ કે એમને એમ ઠાલવી દે પેલો ટ્રક ડ્રાઈવરને, જેમ આવે એમ લઈ જાય તો ખરેખર જે બાળક સુધી પહોંચવું જોઈએ પહોંચે નહીં અને વધારાનું સાહિત્ય જે તે શાળામાં પડ્યું રહે. તો એવો એક મારો આદર્શ છે. ખરેખર હું શિક્ષકનો જ જીવ છું અને બાળક સુધી સતત એવા પ્રયત્ન છે કે તમામ વસ્તુ છે જે મળવી જોઈએ એને મળવી જ જોઈએ, એવા મારા આદર્શો છે જે ઘણા લોકોને ગમતા નથી. એને લીધે ઇસ્યુઝ વારંવાર મારા ઉપર થયા રાખે છે. સામાન્ય રીતે વાત કરીએ તો આ સરકારી એક કર્મચારી છે. ચંદ્રકાંત ખાખરિયા ભલે તમને કોઈ રાજ્ય પ્રમુખ છે, એક એસોસિએશન છે, પ્રમુખ છે, પણ સામાન્ય રીતે વાત કરીએ તો એ આવી બધી નાની મોટી મીડિયાને પણ ગેરમાર્ગે દોર્યું છે, સરકારશ્રીને પણ ગેરમાર્ગે દોરીને વાતને મોટી વાત બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને ખરેખર તો અંદરની વાત બહાર કરાય જ નહીં. એવી વાત હોય તો તમને લોકો તમારો સંપર્ક કરાય, એને તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પહેલાં? હું ફંક્શનમાંથી 2 વાર કોલ આવેલા, પણ પહેલાં ત્યાં મીડિયા પહોંચી ગયા હતા. પછી ફંક્શનમાંથી એટલે રિસીવ થયેલ નથી અને પછી સતત ફોન મીડિયાવાળાને આવ્યા હતા એટલે હું ત્યાં ગઈ અને હું રિસીવ કરી શકેલી નથી. પરંતુ અગાઉ જ્યારે સાહિત્ય જૂનથી આવે છે ત્યારે કેટલી વખત સાહિત્યનું વિતરણ થયું છે એવું કોઈ મારી પાસેથી કોઈએ માંગ્યું નથી કે બેન પહેલાં જૂનથી આવ્યું છે ત્યાં સુધીનું વિતરણ થયું છે કે નહીં. તો જૂનથી અત્યાર સુધી આવ્યું, સપ્ટેમ્બર સુધી, ત્યાં સુધી વિતરણ હતું. લાસ્ટ 12/8 જે આવ્યું અને પલળી ગયું હતું, એ સુકાઈ જાય એટલે અમે રાહ જોતા હતા. એટલે એ વિતરણ છેલ્લું જ નહોતું થયું 12 ને 17 તારીખ વાળું. પણ એવી વિગત કોઈ માંગ્યું જ નથી કે તમે
સીધું એવું જ કહી દે છે કે વિવિધ સાહિત્યનું વિતરણમાં જે છે એ ખામી છે. તો એ ખામી તો મારી દ્રષ્ટિએ નથી લાગતી ખામી. અત્યારે ધારો કે પરિસ્થિતિ છે, પલળેલા જે પુસ્તકો છે અથવા નોટબુક છે એ કઈ કન્ડિશનમાં છે? અત્યારે માત્ર ફૂગ છે, સામાન્ય એવો ભેજ છે, બાકી પલળેલા એટલે સાવ લોંદો નથી. કેટલી સ્કૂલોને ધારો કે તમે કોઓર્ડિનેટર છો, કેટલી સ્કૂલના કોઓર્ડિનેટર તમારા નેતૃત્વમાં આ બધી સ્કૂલો આવે છે? સિટીની 44 અને ગ્રામ્યની 198 પ્લસ 2 આશ્રમ શાળા 200. 244 સ્કૂલ. 244. ખાસ કરીને ચંદ્રકાંતભાઈ ખાખરિયા જે છે સંઘના પ્રમુખ છે, ખાસ કરીને જવાબદાર વ્યક્તિ છે, તો એની તમને જે પ્રમાણે માહિતી મળી છે અથવા તો એને જે કારણે અમને આજે અમારી પાસે વિડીયો આવ્યો છે એમાં તમારા ઉપર એને ગંભીર આક્ષેપ પણ કર્યા છે? હા, મને બી એવું લાગે છે, પણ વાસ્તવિકતા એ છે કે આમાં અંદર કંઈ છે, મારા ઉપર ઇસ્યુઝ કરવા માંગતા હોય. પણ ન તો મેં વિતરણ ન જ કર્યું હોય. જૂનથી 6 વખત વિતરણ છે, એ મારી પાસે મેલ કરેલા છે, CRCઓ બોલાવેલા છે, એ બધું જ મારી પાસે માહિતી છે કે મેં અત્યાર સુધીના વિતરણ કર્યા છે. છેલ્લા 12 અને 17 જે આવ્યું હતું સાહિત્ય એનું વિતરણ પલળી જવાને કારણે નીતરતી નોટબુકો તો ન આપી શકું એટલે મેં સૂકવવા માટે રાખ્યું છે. આ બાબતની તમે સરકારશ્રીને ઇન્ફોર્મેશન આપી કે અહીંયા જે કંઈ નોટબુક છે એ પલળી ગઈ છે? હા, મેં જિલ્લામાં મેલ કરેલો છે બધી વિગત સાથે. તમારા નેતૃત્વમાં જે CRC જે કહેવાય એ કેટલા લોકો તમારા હાથમાં આવશે, ખાસ સિટી અને ગ્રામ્ય થઈને? સિટીના 8, ગ્રામ્યના 19. જે તે સમયે એ લોકો તમારી પાસે આ બધી સાહિત્ય લઈ ગયા છે? હા, મારી સિસ્ટમ છે, આવે એને જ આપવાનું છે. કે ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં કઈ રીતનું બનતું હતું? એ લોકો પેલા ગાડી ખાલી મોકલતા અને એની અંદર આપણે માલ ભરવાની વાત હતી, એવું પણ ભૂતકાળમાં બન્યું છે? હા, ભૂતકાળમાં હું પણ CRC હતી, BRCની નીચે. પણ અમુક કોર્પોરેશનમાં જોઈએ તો મોસ્ટલી એવું બનતું હતું કે ખાલી ડ્રાઈવર આવી જતા હતા. સિટી એરિયામાં એ ચાલતું હતું, પણ કોના કહેવાથી? નહીં, એ તો જે તે BRC હોય એ ઓકે કરે, એ ઓકે કે BRC જે કહે એને નીચે ફોલો CRCને કરવાનું હોય તો એને મંજૂર હશે. પણ મને તો આ એટલા માટે મંજૂર નહોતું, ઘણા બધા શાળાના આચાર્યનો ફોન આવતા કે બેન 100% અમારી પાસે પહોંચ્યું નથી સાહિત્ય, એટલા માટે મેં નિયમ કર્યો કે હું બેસીશ અને સામે CRC આવે એ લઈ જાય અને શાળા સુધી પહોંચાડે, એનો ફોટો પણ મને આપે. આ બધી વસ્તુ એમ પણ નથી ગમી, એની સામે તમે અત્યારે આ ભોગ બન્યા છો? હા, 100%. કઈ રીતે તમે હવે ધારો કે આ જે કંઈ નાનું મોટું છે ટકાવારીની દ્રષ્ટિએ ગણીએ તો કેટલાક લોકોને ધારો કે એ જે તમારી પાસે સાહિત્ય છે એ ભવિષ્યમાં કામ લાગશે કે એ નહીં થાય? આજે અમારા DPO સાહેબ આવેલા અને બધું જ અમે ગણતરી કરી અને એ કેટલું છે સાહિત્ય 10% જેવું છે, જે આવ્યું તો એમાં 10% છે એ ફેલ થઈ ગયેલું. તો એ સ્ટેટમાં રજૂઆત પણ સાહેબે કરી દીધી છે, નવા સાહિત્યની માંગણી કરેલી છે. ખાસ કરીને ચંદ્રકાંતભાઈ જે છે એ રાજકીય નેતાઓ એવું એક વાતાવરણ ઊભું કરે છે, પોતે વ્યક્તિગત રાજકીય માણસો એવું ઊભું કરે છે. હોઈ શકે, કારણ કે જે પ્રમાણે નિવેદન કરે છે ખરેખર નિવેદન થતું નથી. પોતે પણ સરકારી કર્મચારી છે અને મીડિયાને પણ એ ગેરવલ્લે દોડે છે અથવા સરકારશ્રીને પણ ડિસ્ટર્બ કરે છે. તો આવું બધું કરીને મોટા નેતા બનવાનો પ્રયત્ન કરે છે. હોઈ શકે, એનું નેચર હોઈ શકે, બરાબર છે. બાકી એ એક શિક્ષક જ છે ને, નેતા છે પણ એ શિક્ષક છે. અહીંયા કોઈ રાજકારણ તો ન ચાલે, એકબીજાને પાડી દેવાનો પ્રયત્ન ન કરે? આમાં આ કંઈ રાજકીય પક્ષ તો નથી? એટલે હું એ જ કહું છું કે હું BRC કોઓર્ડિનેટર છું પણ શિક્ષક જ છું. એમ કોઈ પણ રાજ્ય સંઘના પ્રમુખ હોય કે જિલ્લા સંઘના, એ પહેલાં તો શિક્ષક જ છે. તો શિક્ષક એટલે શિક્ષકનું આખું જે વર્તુળ છે એના સાનિધ્યમાં એનું સારું ને હિત શું છે, બાળકોનું હિત શું છે, એને પહેલાં જોવું પડે. જોયું એવું લાગતું નથી, ખાલી માત્ર રાગદેશને કારણે આ કામ થયું છે. હા, અને એને એવું નિવેદન કર્યું છે કે બાળકો સુધી પહોંચ્યું નથી. તો પહોંચ્યું નથી તો 6 વખત કોને પહોંચાડ્યું? BRCમાં જે કાંઈ આવ્યું છે સામાન એ 6 વખત કોને પહોંચાડ્યું છે? BRC કોઓર્ડિનેટર પર સીધો આક્ષેપ છે કે BRC જામનગરમાંથી નથી થયું. એટલે એનો અર્થ એમ છે કે કર્યું જ નથી. તો જૂનથી સપ્ટેમ્બર સુધી નથી જ પહોંચ્યું. એની સાબિતી તો છે નહીં, મારી પાસે સાબિતી છે કે મેં પહોંચાડ્યું છે આ સાહિત્ય બધું. આ બાબતે આપ કાંઈ એક્શન લેશો? આ રીતે તમને ખોટા આક્ષેપ કર્યા છે? ના, હું એક્શન તો કુદરત લેશે, હું નહીં લઉં. આ રીતે તમે જોયું કે આ પ્રજ્ઞાબેન લીંબડ હતા અને ખાસ કરીને
ચંદ્રકાંત ખાખરિયા જે છે એ ગુજરાત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજ્યના પ્રમુખ છે, એક જવાબદાર વ્યક્તિ છે અને ખાસ કરીને વારંવાર ટીવીના માધ્યમથી કે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી નાના મોટા નિવેદનો કરતા રહે છે, પણ જ્યાં સુધી એમાં સત્ય ખરી હકીકત ન હોય ત્યાં સુધી એને નિવેદન ન કરે, કારણ કે એની જવાબદારી બહુ વધી જાય છે અને એની હિસાબે મીડિયા તો દોડતું થાય પણ એની સાથે સરકારશ્રીને પણ દોડવાની વાત આવે છે કે ભાઈ કોણ છે જવાબદાર વ્યક્તિ, કોણે નિવેદન કર્યું છે એની નોંધ લેતા હોય છે. પણ ચંદ્રકાંતભાઈએ આ બાબતની ચિંતા કરવી પડશે. આવતા દિવસોમાં કોઈ પણ નિવેદન કરતા પહેલાં 7 વખત વિચાર કરવો પડશે.